નમસ્તે મિત્રો, શિયાળાનું સરસ મજાનું રમણીય દ્રશ્ય હતું. સંધ્યાકાળનો સમય હતો, 6:30 વાગ્યા હતા. તો બાએ તો આજે વહેલા જે છે એ સરસ મજાની રસોઈ બનાવવાની એ તૈયારી શરૂ કરી દીધી હતી. આંગણાની અંદર જે છે ચૂલો એના માંડી દીધો હતો, ચડાવી દીધી હતી તાવડી, અને સરસ મજાની અગ્નિ દેવતા જે છે એ પ્રગટ થઈ ગયા હતા અને ચૂલો જે છે એ સળગી રહ્યો હતો સરસ મજાનો. તો અહીંયા ભાખરીનો લોટ બાંધી દીધો હતો અને બા જે છે ભાખરીની અંદર ખાડા પાડતા જાય છે અને ચડાવી દીધી હતી તાવડી, એમાં નાખી દીધી ભાખરી અને ધીમે ધીમે જે છે બાએ તો ભાખરીના થપ્પાના થપ્પા લગાવી દીધા. તો આ સરસ મજાના રમણીય દ્રશ્યોનો આનંદ અમે જે છે માણતા માણતા અહીંયા જે છે અમારા ઢીંગુબેન પહોંચી ગયા અને ઢીંગુબેન પણ જે છે એ બાને જે છે ભાખરી બનાવતા બનાવતા જોવે છે અને એ પણ જે છે સરસ મજાનો એન્જોય કરે છે. મિત્રો, આવા ને આવા વિડીયો અમારા જો જોવા હોય તો ખાસ કરીને જે છે આપણા ફેમિલીની અંદર તમે જોડાઈ જજો, અને જે મિત્રો સબસ્ક્રાઈબ કરે છે એ નીચે કોમેન્ટ કરીને જણાવજો, એટલે નેક્સ્ટ વિડીયોમાં આપણા બધા જ મિત્રોનું જે છે હું નામ લઈને તમને આભાર માનવો છે મારે. અને ખાસ કરીને જે છે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો જ આપણી ચેનલ મોનિટાઈઝ થશે. અને અહીંયા જે છે ભાખરીના થપ્પા લાગતા જાય અને સાઈડમાં આજે મેં જોયું તો ઢીંગુબેન તો અમારા બધા જે છે કિચન સેટના રમકડા લઈને એ પણ જે છે બાની જેમ બધી જ રસોઈ બનાવવા લાગ્યા. જેડી અહીંયા જે છે એક હાથે શૂટિંગ ઉતારતા જાય છે અને ભાખરીની અંદર ઘી સોપડતા જાય છે. હું અંદર જે છે એ બીજું કામ કરતી હતી. તો સરસ મજાની જે છે રમણીય દ્રશ્યનું સંધ્યાકાળનો સમય હતો અને ધીમે ધીમે જે છે અંધારું થતું જાય છે, બરોબર. તો અહીંયા અમારા ઢીંગુબેને જે છે ચૂલો માંડી દીધો, ગેસ શરૂ કર્યો ને એની અંદર નાખી સરસ મજાની ભાખરી, અને એ પણ જે છે એ કિચન સેટની હારે એ પોતે પણ જે છે એ સરસ મજાની ભાખરી બનાવે છે, કારણ કે વડીલોને જે જોવે એ જ બાળકો ગ્રહણ કરે. તો અહીંયા બા જે છે રસોઈ બનાવતા હતા તો એને જોઈને અમારા ઢીંગુબેન પણ રસોઈ બનાવવા માંડ્યા. હું આવી અંદરથી બધું સબ્જી લઈને. તો અહીંયા હરગવાની સિંગુનું લોટવાળું શાક બનાવ્યું હતું, મરચાં જે છે લોટવાળા શાક બનાવ્યું હતું. તો આ સરસ મજાના વાતાવરણની અંદર ક્યારે જે છે એ રાત થઈ ગઈ, એટલે કે સંધ્યાકાળ થઈ ગઈ. સંધ્યાકાળમાંથી જે છે રાત થઈ ગઈ એ કાંઈ ખબર ન પડી ને હવે પછી અમે ધીમે ધીમે બધા જ ગોઠવાઈ જવું જમવામાં. ઢીંગુબેનની પણ નાની નાની ભાખરી જે છે અહીંયા વણાતી જાય છે. ખાસ કરીને મિત્રો બાળકો જે છે એ મોટા વડીલો હોય, એટલે કે આપણે માતા પિતા છે, ઘરની અંદર દાદા અને દાદી છે, તો એની પાસેથી જ બધું શીખે છે. તો આપણે જેવું વર્તન કરીએ એવું શીખે છે. તો આ બાળકને તમે જોઈ શકો છો કે અહીંયા બા જે ભાખરી વણે છે, રસોઈ બનાવે છે, એવું જ જે છે એ બાળક કરે છે. તો ચાલો મિત્રો, જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. મેં બધી વસ્તુ હારી લીધી હતી ઘરમાંથી. તો અહીંયા થાળીની અંદર બધું પીરસાઈ ગયું છે. લોટિયા મરચાં, હરગવાનું લોટવાળું શાક, ભાખરી, સંભારો, સાઈડમાંથી સાય ને જે દૂધ પીવે એ દૂધ. તો બા જે છે એને તો પેલો કોળિયો મોઢામાં મૂકી દીધો, બધાને નમસ્તે કહી. બાકી રહી ગયા તમારા ઢીંગુબેન, એ પણ નમસ્તે કહી સરસ મજાની સ્માઇલ આપીને. જેડીએ પણ કીધું કે હાલો જમવા, ને મોઢામાં નાખ્યું કોળિયો તો એને તો લાગ્યું એકડો કે જક્કાશ, કાંઈ ઘટે નહીં. ને તમે પણ બધા મિત્રો હાલો ખાવા અને પહોંચી જાઓ અમારા ભેગા અને અમારી ફેમિલીની અંદર જોડાઈ જાઓ. આભાર, ધન્યવાદ. અને મેં કીધું એ ભૂલતા નહીં હો મિત્રો.